હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની. દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય, આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કયા કયા છે એ વસ્તુ જોઈ હતી. આ વિડીયોમાં આપણે જોઈશું કે આકૃતિના પ્રકારો કયા કયા છે. ઓકે, તો જોઈએ આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારોમાં પહેલો પ્રકાર છે છૂટાછવાયા બિંદુઓ, એટલે કે જેને આપણે કહી શકીએ વિકર્ણ દર્શાવતી આકૃતિ. જે તમને બાજુમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતે એ આકૃતિ બની શકે છે, કે જે છૂટા છૂટા ટપકા કરીને તમે આકૃતિ દોરી શકો ને એ પ્રમાણેની આકૃતિ હોય. ત્યારબાદ બીજો પ્રકાર છે સમય આધારિત રેખા આકૃતિ, એટલે કે સમય પ્રમાણે કોઈ પણ સમયગાળો આપેલો હોય, વર્ષ આપેલું હોય કે કોઈ પણ મહિના આપેલા હોય, એ પ્રમાણે સમયગાળા પ્રમાણે કોઈ પણ તમારે માહિતીની રજૂઆત કરવી હોય આકૃતિમાં, તો એ તમને આ પ્રમાણે આકૃતિ દોરી શકો છો. બાજુમાં એની તમને એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતે તમે રેખા આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ચિત્ર આકૃતિ, જેમાં એ આકૃતિમાં તમારે ચિત્ર દોરીને તમારે બતાવવું પડશે કે કઈ રીતે આકૃતિ દોરાય છે. ઓકે, જે તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો કે ચિત્ર આકૃતિ કઈ રીતે દોરી શકાય. ત્યારબાદ ચોથો પ્રકાર છે વર્તુળ આકૃતિ. વર્તુળ આકૃતિમાં અલગ અલગ વર્તુળ બનાવવામાં આવે છે, જે પણ તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો. ત્યારબાદ પાંચમો પ્રકાર છે સ્તંભ આકૃતિ, જે પણ તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો કે સ્તંભ આકૃતિમાં તમે અલગ અલગ વર્ષ માટે, અલગ અલગ માહિતી માટે અલગ અલગ સ્તંભ બનાવવાના હોય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ, કે જેમાં એક જ વર્તુળ હોય છે, એક જ વૃત્તાંશ હોય છે, તેમાં અલગ અલગ ભાગ કરીને એની અલગ અલગ વિગતો તમે દર્શાવી શકો છો. ઓકે, આ પણ તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો. એટલે ટોટલ આકૃતિના 6 પ્રકારો છે. પરીક્ષામાં પૂછી શકે છે કે આકૃતિના પ્રકારો જણાવો, તો તમારે આ 6 પ્રકાર લખવાના છે. ઓકે, હવે તમારે આ ચેપ્ટર્સમાં આકૃતિના પ્રકારો ફક્ત 3 જ સમજવાના છે ડિટેલ્સમાં અને ભણવાના છે. જે છે એક છે સમય આધારિત રેખા આકૃતિ, બીજું છે સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. બરાબર છે, આજે આપણે ભણવાનું છે. તો પહેલા જોઈએ આપણે સમય આધારિત રેખા આકૃતિ કોને કહેવાય. ઓકે, સમય આધારિત રેખા આકૃતિ એમાં એવું કહે છે કે રેખા આકૃતિ દ્વારા બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવવામાં આવે છે. એટલે શું કહે છે, કોઈ પણ બે ચલ અલગ અલગ આપેલા હોય, બે ચલ જે આપણે એક્સ અને વાય તરીકે ધારી લઈએ, એવી રીતે કોઈ પણ માંગ હોય, કોઈ પણ પુરવઠો હોય, એની સંબંધની રેખાનો ઢાળ દર્શાવવા માટે આ આકૃતિનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે માંગની રેખા, પુરવઠાની રેખા. તમે 11મા ધોરણમાં ભણી ગયા કે માંગનો નિયમ હતો, એમાં તમે માંગની આકૃતિ દોરતા હતા, એમાં માંગનો ઢાળ બતાવતા હતા ઉપરથી નીચેની તરફ, અને પુરવઠામાં નીચેની ઉપરની તરફ જે બતાવતા હતા એક શું હતું, એક રેખા આકૃતિ હતી. ઓકે, એટલે સમય આધારિત રેખા આકૃતિમાં એક્ઝામ્પલ તરીકે માંગ રેખા, પુરવઠા રેખા લખી શકાય. ત્યારબાદ એવું કહે છે કે આડી ધરી પર સ્વતંત્ર ચલ અને ઊભી ધરી પર પરતંત્ર ચલ દર્શાવાય છે. આ ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાય કે સમય આધારિત રેખા આકૃતિ તૈયાર કરતી વખતે આડી ધરી પર અને ઊભી ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે. આડી ધરી ઉપર એક્સ ચલ હોય છે, જે આપણે સ્વતંત્ર ચલ કહી શકીએ, અને ઊભી ધરી ઉપર વાય ચલ હોય છે, જેને આપણે પરતંત્ર ચલ કહી શકાય. ત્યારબાદ એવું કહે છે કે સમયના સંદર્ભમાં એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવા વધુ વપરાય છે. એટલે શું કહે છે કે અલગ અલગ સમય માટે કોઈ પણ એક ચલની તમારે માહિતી દર્શાવવી હોય તો એ દર્શાવી શકો છો. જેમ કે આપણે 2011થી લઈને 2021 સુધી, એટલે કે ટોટલ આ 10 વર્ષ માટે તમારે કોઈ ભારતની વસ્તી દર્શાવવી હોય તો તમે આ રેખા આકૃતિ દ્વારા તમે દર્શાવી શકો છો. ત્યારબાદ અલગ અલગ વર્ષોમાં ફુગાવાનો દર કેટલો વધ્યો છે, ઘટ્યો છે, એ પણ તમે રેખા આકૃતિ દ્વારા દર્શાવી શકો છો. એટલે એવું કહે છે કે કોઈ પણ અલગ અલગ સમયના કોઈ પણ એક ચલના વલણો દર્શાવવા માટે આ આકૃતિ તમે ઉપયોગ કરી શકો છો. આ વાત હતી સમય આધારિત રેખા આકૃતિ. હવે જોઈએ સ્તંભ આકૃતિ કોને કહી શકાય. સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ એટલે શું?
તો સ્તંભ આકૃતિ એ કોઈ ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. એટલે કે કોઈ એક ચલ હોય એના અલગ અલગ વિભાગો માટેની તમારે વહેંચણી દર્શાવી હોય તો સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે વિવિધ સમયે સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવું હોય તો વિવિધ સમયે સાક્ષરતાનું પ્રમાણ એટલે કે અલગ અલગ સમયે તમારે સાક્ષરતા એટલે કે કેટલા ભણેલા છો અને કેટલા અભણ છે સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઊભા કે આડા સ્તંભો દ્વારા દોરી શકાય છે. તેમાં તમે જનરલી અત્યાર સુધી તમે જોયું હશે કે તમે જ્યારે સ્તંભાકૃતિ દોરો છો ત્યારે આપણે ઊભા સ્તંભ દર્શાવીએ છીએ. ઓકે, પણ ઘણી વખત એવું પણ હોય છે કે સ્તંભ મતલબ કે પ્રમાણમાં મોટા સ્તંભ હોય તો તમારે આડા સ્તંભ પણ દોરી શકાય છે. એ પણ પૂછી શકે છે, મતલબ કે એવી રીતે દોરી પણ શકાય છે. ત્યારબાદ દરેક વિભાગ માટે જુદો સ્તંભ દોરાય છે અને તેની ઊંચાઈ તે વિભાગ માટે ચલનું મૂલ્ય દર્શાવાય છે. એટલે એવું કહે છે કે જે પણ વિભાગ આપેલા હોય, માની લો કે તમને વિભાગ તરીકે વર્ષ આપેલા છે તો દરેક વર્ષ માટે એક એક સ્તંભ દોરવામાં આવે છે અને દરેકની ઊંચાઈ એનું ચલનું મૂલ્ય તમે માંગ લીધેલી હોય તો માંગનું મૂલ્ય કેટલું છે એ પ્રમાણે એની ઊંચાઈ હોય વધઘટ પ્રમાણે. ત્યારબાદ એવું કહે છે કે સ્તંભોની ઊંચાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે વિવિધ સમય માટે સરખામણી કરી શકાય છે. એટલે એ કહે છે કે જે સ્તંભ દોરેલા છે એની ઊંચાઈ પ્રમાણે એના ચલને મૂલ્ય દરેક વર્ષ પ્રમાણે તમે એની સરખામણી કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે અલગ અલગ વિભાગ એટલે કે અલગ અલગ વર્ષ માટે તમે માંગની મૂલ્ય સાક્ષરતાનું પ્રમાણ લીધેલું છે માની લો તમે, તો એની તમે સ્તંભ દોરશો અલગ અલગ વર્ષ માટેના અલગ તો એનું જે મૂલ્ય હશે ને એની માટે તમે અલગ અલગ વર્ષ સાથે સરખામણી કરી શકશો. કે માની લો કે 2015 તો 2015માં સાક્ષરતાનો દર 25% હતો જે 2020માં વધીને 80% થઈ ગયો છે. તો આપણે એની સરખામણી કરી શકો કે 2015 ને 2021ની સાથે તમે સરખામણી કરી શકો છો. એટલે આ આકૃતિ દ્વારા તમે સરખામણી કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ સ્તંભાકૃતિના પ્રકારો. હવે સ્તંભાકૃતિના પ્રકારો ટોટલ 3 છે. જો ધ્યાન રાખજો, આકૃતિના પ્રકારો પૂછાય તો એ 6 પ્રકારો છે. એમાંનું આપણે એક જોયું સમય આધારિત રેખા આકૃતિ. ઓકે, ત્યારબાદ બીજો ટોપિક આપણે જોઈએ છે સ્તંભ આકૃતિ, અને સ્તંભ આકૃતિમાં એની અંદર પાછા પેટા પ્રકારો છે, 3 પ્રકારો છે. ઓકે, તો સ્તંભ આકૃતિના પ્રકારો 3 કયા છે? એક સાદી સ્તંભાકૃતિ, બીજું પાસની સ્તંભાકૃતિ અને ત્રીજું છે વિભાજિત સ્તંભાકૃતિ. સૌપ્રથમ આપણે જોઈએ સાદી સ્તંભાકૃતિ કોને કહેવાય. એમાં એવું કહે છે કે કોઈ આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવાય છે. આ ખાસ ધ્યાન આપજો, શું કહે છે? કોઈ આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવાય છે. આધાર અહીંયા ખાસ ધ્યાન આપજો, તમને એક ચોખવટ કરી દઉં. આધાર તરીકે આપણે એક્સ અક્ષ લેવાનો છે, એ ખાસ ધ્યાન રાખજો. જે આપણે આડી ધરી દર્શાવીએ છીએ ને આલેખ દોરતી વખતે કે આકૃતિ દોરતી વખતે, આધાર જે એક્સ અક્ષ હોય છે ને એને આપણે આધાર તરીકે લેવાનો છે, આડી રેખા જે હોય છે તેને. ઓકે, એની ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. સ્તંભ આકૃતિ શું દર્શાવે છે? તો કે કોઈ આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. ત્યારબાદ એવું કહે છે કે વિવિધ પ્રદેશો સમયગાળા માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. એટલે કે અલગ અલગ પ્રદેશો એટલે કે અલગ અલગ દેશ છે, રાજ્ય છે કે જિલ્લાઓ છે, સમયગાળો એટલે કે અલગ અલગ વર્ષો માટે કોઈ પણ ચલની તમે મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરી શકો છો. પ્રદેશો એટલે કહી શકાય કે તમારે રાજ્ય લઈએ તો માની લો કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, ગોવા રાજ્ય, બરાબર છે. તો અલગ અલગ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ કેટલું છે ઠંડી દર્શાવી હોય ચલ તરીકે, ત્યારબાદ વસ્તુનું વેચાણ બતાવવું હોય તો એ રીતે તમે અલગ અલગ રજૂઆત કરી શકો છો. ત્યારબાદ એનું એક એક્ઝામ્પલ લઈએ કે સાદી સ્તંભાકૃતિ કેવી રીતે દોરી શકાય. એમાં એક ડેટા આપેલો છે કે કોઈ દુકાનમાં દર 3 મહિનામાં પાપડનું વેચાણ આપેલું છે, ચલ તરીકે તમને પાપડનું વેચાણ આપેલું છે. એવો આ રીતની માહિતી આપેલી છે 3 મહિનાની, કે જાન્યુઆરીથી માર્ચમાં
વેચાણ કેટલું થયું છે પાપડનું તે 15 કિલો, એપ્રિલથી જૂનમાં કેટલું વેચાણ થયું છે 20 કિલો, જુલાઈથી સપ્ટેમ્બરમાં કેટલું વેચાણ થયેલું છે તો કે 35 કિલો, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં કેટલું વેચાણ થયેલું છે તો 50 કિલો. બરાબર છે, આ એક માહિતી આપેલી છે. હવે આનો સ્ત્રોત ક્યાંથી, તો આ સ્ત્રોત કાલ્પનિક છે, એટલે કે આપણે જાતે બનાવેલો છે. ઓકે, આ માહિતી ક્યાંય કોઈ ચોપડીમાં મતલબ કે કોઈએ સર્વે કરીને લીધેલી નથી, આપણે કાલ્પનિક બનાવેલી છે. એનો સ્તંભાકૃતિ કેવી રીતે બનાવી શકાય એ જોઈએ આપણે. સ્તંભાકૃતિ આ રીતે બનાવી શકાય. એમાં એક્સ ધરી ઉપર મહિના આવી ગયા અને વાય ધરી ઉપર વેચાણ આવી ગયું. તમારે પણ તમારી નોટબુકમાં, જો તમારી જોડે આલેખ ન હોય તો તમે નોટબુકમાં આકૃતિ દોરી શકો છો. આકૃતિ માટે ફરજિયાત ગ્રાફ પેપરની જરૂર નથી, આલેખ માટે જરૂર પડે. ઓકે, એટલે આકૃતિ તમે તમારી નોટબુકમાં દોરી શકો છો, જેમાં એક્સ અક્ષ ઉપર મહિના લીધેલા છે અલગ અલગ, અને ત્યારબાદ વાય અક્ષ ઉપર વેચાણ આપેલું છે, અને વાય અક્ષ પર વેચાણ તમને 1 સેન્ટીમીટર બરાબર 10 કિલો લીધેલું છે. જો 0, 10, 20, 30, 40 બરાબર છે. ઓકે, એટલે પહેલાં તમારે દર્શાવવાનું કે જાન્યુઆરીથી માર્ચમાં 15, તો પહેલો સ્તંભ આવશે જાન્યુઆરીથી માર્ચનો, જેમાં 15 કિલો વેચાણ છે. ત્યારબાદ બીજો સ્તંભ આવશે એપ્રિલથી જૂનનો, એમાં 20 કિલો વેચાણ છે. ત્યારબાદ જુલાઈથી સપ્ટેમ્બરનો સ્તંભ આવશે, એમાં 35 કિલો વેચાણ છે. અને ઓક્ટોબરથી ડિસેમ્બરનો સ્તંભ આવશે, તેમાં 50 કિલો છે. હવે આજે 35 કિલો અને 15 કિલો દર્શાવવાનું હોય, 15 કિલો કેવી રીતે દર્શાવવું, તો 10 અને 20ની વચ્ચે આવી જાય તમારું, અને ત્યારબાદ 35 એટલે 30 અને 40ની વચ્ચે આવી જાય સ્તંભ. ઓકે, અને જે પણ તમે સ્તંભ બનાવી રહ્યા છો એની જાડાઈ એટલે કે એની પહોળાઈ સરખી હોવી જોઈએ. બરાબર છે, એક સ્તંભ મોટો જાડો દોરું અને બીજો સ્તંભ પતલો દોરું એવું ન કરતા, દરેક સ્તંભની જાડાઈ સરખી રાખવાની, ઊંચાઈ એના મૂલ્ય પ્રમાણે વધઘટ રહેશે, આ ખાસ ધ્યાન રાખજો. અને ત્યારબાદ દરેક સ્તંભ જે તમે દોરો છો એ દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું રાખવાનું છે. એટલે કે એક સ્તંભ દોર્યો જાન્યુઆરીથી માર્ચનું દોર્યું. હવે જાન્યુઆરીથી માર્ચથી એપ્રિલથી મે જૂનની વચ્ચે તમે 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર રાખો છો. માની લો કે તમે 2 સેન્ટીમીટરનું અંતર રાખો છો, તો બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભની વચ્ચે પણ તમારે 2 સેન્ટીમીટરનું અંતર રાખવાનું છે. એટલે કે દરેક સ્તંભની વચ્ચે તમારે સરખું અંતર રાખવાનું છે. આ આલેખ આકૃતિ દોરાઈ જાય ત્યારબાદ એનું તમારે સ્કેલ માપ દર્શાવવું પડશે. ઉપર જમણી બાજુ જો આકૃતિમાં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો કે એક્સ ધરી પર તમે શું દર્શાવેલું છે, મહિના દર્શાવેલા છે, અને વાય ધરી પર વેચાણ છે, જે એક સ્કેલ માપ એટલે કે 1 સેન્ટીમીટર બરાબર તમારે 10 વેચાણ કિલોમાં લીધેલું છે. ઓકે, એટલે આ રીતે આખું પ્રોપર લખો તો પૂરેપૂરા માર્ક્સ મળે. અને તમારે માહિતી કોઈ પણ ચેપ્ટરની આવશે, પણ 5 માર્ક્સનો એક આલેખ પરીક્ષામાં ફરજિયાત પૂછાવાનો છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આલેખ દોરવો. તમને માહિતી એક્ઝામમાં આપેલી હશે આલેખ દોરવા માટે 5 માર્ક્સમાં, એના પરથી તમારે જસ્ટ ખાલી આલેખ દોરીને એનું એનાલિસિસ કરવાનું છે. આપણે આગળ પછી જોઈશું. ઓકે, આ હતું સાદી સ્તંભાકૃતિ. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ, પાસ પાસેની સ્તંભાકૃતિ. પાસ પાસેની સ્તંભાકૃતિ એ કહે છે કે એક આધાર પર કોઈ ચલનું એક કરતાં વધુ વર્ગો માટે મૂલ્ય દર્શાવાય છે. ખાસ ધ્યાન આપજો, સાદી સ્તંભાકૃતિમાં શું હતું, એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવાનું હતું. ઓકે, અહીંયા એક આધાર પર કોઈ ચલનું એક કરતાં વધુ વર્ગો માટે જો મૂલ્ય દર્શાવવાનું હોય તો એના માટે પાસ પાસેની સ્તંભાકૃતિનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ એવું કહે છે કે આધારના દરેક મૂલ્ય ઉપરના ચલના વિવિધ વર્ગોના મૂલ્ય દર્શાવતા સ્તંભો જુદા જુદા દોરાય છે. એટલે કે આધાર એટલે કે એક્સ અક્ષ પર જે મૂલ્ય ચલના મૂલ્યના જે આપણે વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવીએ છીએ એના સ્તંભ કેવા દોરવાના છે, જુદા જુદા દોરવાના છે. એ આપણે હમણાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ એવું કહે છે કે આકર્ષક આકૃતિ બનાવવા માટે અલગ અલગ રંગ અથવા તો શેડનો ઉપયોગ કરી શકાય છે. હવે તમને એવું કીધેલું છે કે બીજો ટોપિક કે મૂલ્ય ઉપરના ચલના વિવિધ વર્ગો મૂલ્ય દર્શાવવા માટે જુદા જુદા સ્તંભ દોરાય છે. હવે માની લો કે કોઈ એક વર્ષ લઈએ, માની લો કે 2015નું વર્ષ લઈએ આપણે, તો 2015ના વર્ષમાં પુરુષ અને સ્ત્રીનો આપણે સાક્ષરતા દર લેવો છે. તો વર્ષ 2015 માટે પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતા દર અલગ અલગ સ્તંભ પાસ પાસે દોરવા પડે. ત્યારબાદ 2016 માટે પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતાનો દર માટે પાસ પાસે સ્તંભ 2 જોડે જોડે દોરવા પડે. એ રીતે તમે બતાવી શકો છો. જોઈએ
અહીંયા તમને માહિતી આપેલી છે એ જ વસ્તુ છે, પાપડની જ માહિતી છે 3 મહિના માટેની. ઓકે, પણ આમાં જે પાપડની માહિતી હતી એને અલગ અલગ વર્ગોમાં આપણે ડિવાઈડ કરેલી છે કે સાદા પાપડ, મરી પાપડ અને મઠિયા પાપડ. ઓકે, જે અલગ અલગ આપણે વર્ગોમાં વિભાજિત કરેલી છે. એટલા માટે આપણે અહીંયા આ માહિતી માટે આપણે શું દોરી શકાય? પાસેની સ્તંભાકૃતિ દોરી શકાય. કઈ રીતે દોરવી એ ખાસ ધ્યાન આપજો. અહીંયા જો એક્સ અક્ષ પર આપણે મહિના લીધેલા છે અને વાય અક્ષ પર વેચાણ લીધેલું છે. હું બોલું છું એ ખાસ ધ્યાન આપજો એટલે વધારે ખ્યાલ આવશે. હવે પહેલો આપણે લઈએ જાન્યુઆરીથી માર્ચ મહિનો. અહીંયા તમે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલો વેચાણ લઈ શકો છો. અહીંયા જાન્યુઆરીથી માર્ચ, અહીંયા જે લીધું એ વોટ એવર, પણ આપણે 1 કિલો બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 કિલો જ લેવાનું છે. હવે જાન્યુઆરીથી માર્ચમાં તમને 3 વસ્તુ આપેલી છે. સાદા પાપડ છે, મરી પાપડ છે અને મઠિયા છે. ઓકે, તો એ 3ની જે સ્તંભ છે ને એ પાસે સરખી જાડાઈવાળા દોરવાના છે. ઊંચાઈ અને માપ પ્રમાણે અલગ અલગ રહેશે. એટલે કે જાન્યુઆરીથી માર્ચમાં સાદા પાપડનું વેચાણ 10 કિલો થયું, મરી પાપડનું વેચાણ 20 કિલો થયેલું છે અને મઠિયા પાપડનું વેચાણ 10 કિલો થયેલું છે. એટલે આ રીતે સ્તંભ દોરીને એની ઉપર એનું ખાલી માપ આંકડાથી લખી કાઢવાનું. એટલે આપણને શું ખ્યાલ આવે, જે જોવાવાળો છે આકૃતિ એને ખબર પડી જાય કે જાન્યુઆરીથી માર્ચમાં અહીંયા પાપડ. હવે ખબર કેવી રીતે પડે કે સાહેબ આ પહેલો સ્તંભ છે એ સાદા પાપડ છે, આ બીજો સ્તંભ છે એ મરી પાપડ છે અને ત્રીજો સ્તંભ છે એ મઠિયા છે. તો એના માટે છે ને તમારો આલેખા દોરી છે ને આકૃતિ, તો એની બાજુ જમણી બાજુ જુઓ એની વિગત આપેલી છે. એવું બોક્સ બનાવીને તમારે બનાવી દેવાનું છે કે સાદા પાપડ માટે આ પ્રકારની ડિઝાઇન છે, મરી પાપડ માટે આ અને મઠિયા માટે આ. અહીંયા તમને કલર આપેલા છે, તમારે આકૃતિ દોરો એટલે કલર નથી કરવાનો, પણ જે સ્તંભ દોરો છો એ સ્તંભમાં અલગ અલગ આકૃતિ દોરવાની છે. માની લો કે તમે સાદા પાપડમાં બ્લેન્ક રાખ્યું છે ખાલી, એવી જ રીતે મરી પાપડમાં તમે ટપકા કરેલા છે અને મઠિયા પાપડમાં તમે ચોરસ કરેલું છે. તો એવી જ રીતે દરેક મહિના માટે એવી રીતે જ કરવાનું છે. એવી રીતે જે એપ્રિલથી જૂનમાં, તો પહેલો જે સ્તંભ છે સાદા પાપડ એ ખાલી રાખવાનો, બીજો જે સ્તંભ છે એમાં ટપકા કરવાના અને ત્રીજો સ્તંભ મઠિયાવાળો છે એમાં તમારે શું કરવાનું છે? ચોરસ દોરવાનું છે. ઓકે, એવી રીતે દરેક માટે તમે એવી રીતે આકૃતિ દોરી શકો એટલે ખબર પડે કે આ સ્તંભ સાદા પાપડનો જ છે, આ સ્તંભ મરી પાપડનો જ છે અને આ સ્તંભ મઠિયા માટે છે. ઓકે, એટલે આ રીતે આકૃતિ દોરીને અને બીજું આ જે 3 સ્તંભ પાસે દોરો છો, ત્યારબાદ બીજા મહિના માટે જે 3 સ્તંભ દોરવા જાઓ છો એ 2 મહિનાઓ વચ્ચેનું અંતર તમારે સરખું રાખવાનું છે. ગેપ જે તમારો સરખો રાખવાનો છે. ત્યારબાદ દોરી જાય પછી જમણી બાજુ ઉપર તમે એનું સ્કેલ માપ લખી શકો છો, જે આપણે અગાઉ હમણાં જોયું એ રીતે. એટલે આ છે પાસેની સ્તંભ આકૃતિ. કેવી રીતે દોરી શકાય એ આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ વિભાજિત સ્તંભાકૃતિ. એમાં એવું કહે છે કે સ્તંભ આકૃતિમાં દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે, ત્યારે આ આકૃતિનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપજો, સાદી સ્તંભ આકૃતિમાં આપણે શું જોયું હતું કે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવાય છે. ત્યારબાદ પાસેની સ્તંભ આકૃતિ ઉપર કોઈ એક આધાર ઉપર ચલના ચલના જે મૂલ્યો છે વર્ગો છે એને અલગ અલગ વર્ગોમાં વહેંચવાનું છે. ત્યારબાદ વિભાજિતમાં ચલના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગોમાં વહેંચવાનું હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે. એવું કહે છે કે દરેક પેટા વિભાગને જુદા જુદા રંગો અથવા તો શેડથી આકર્ષિત બનાવવામાં આવે છે. આપણે જ્યારે દોરશું એટલે આપણે રંગ નહીં પણ આપણે શું કરીશું, એને અલગ અલગ ડિઝાઇનથી આપણે કરીશું. એની માહિતી તમને આ પ્રમાણે આપેલી છે. વિભાજિત માટેની છે પાપડની જ માહિતી. વેચાણ આપેલું છે જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ડિસેમ્બર. પણ તમને 2 અલગ અલગ પેટા વિભાગો આપેલા છે, જેમ કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તારમાં કેટલું વેચાણ કરેલું છે અને શહેરી વિસ્તારમાં કેટલું વેચાણ કરેલું છે એ પ્રમાણે તમને માહિતી અહીંયા આપેલી છે. ઓકે, ત્યારબાદ એનો આકૃતિ કેવી રીતે દોરાય છે એ જોઈએ. અહીંયા એક્સ અક્ષ તમારે આ તો 3D આકૃતિ છે, તમારે આ પ્રમાણે નથી બનાવવાની, તમારે રેગ્યુલર આપણે જે 2D બનાવો છે ને એ પ્રમાણે જ બનાવવાની છે. ઓકે, એટલે એક્સ અક્ષ પર તમારે મહિના લેવાના છે અને વાય અક્ષ પર વેચાણ લેવાનું છે અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 કિલો વેચાણ લેવાનું છે. ઓકે, ત્યારબાદ
જાન્યુઆરીથી માર્ચમાં હવે આપણે બે પેટા વિભાગ છે, એક છે ગ્રામ્ય અને બીજો છે શહેરી. નીચે ગ્રામ્ય છે અને ઉપર છે શહેરી. હવે ગ્રામ્યમાં જાન્યુઆરીથી માર્ચમાં ગ્રામ્યમાં 30 કિલોનું વેચાણ થયેલું છે. એટલે પહેલાં સ્તંભ તમારો 30 કિલોનો, મતલબ કે સ્તંભ ટોટલ બનાવી જ દેવાનો. માની લો કે જાન્યુઆરીથી માર્ચનું ટોટલ વેચાણ કેટલું, તો કે 80 કિલો થયેલું છે. ઓકે, તમે ટેબલમાં જોઈ શકો છો ટોટલ 80 કિલો વેચાણ થયેલું છે. તેમાંથી ગ્રામ્યમાં 30 કિલો વેચાણ થયેલું છે અને શહેરી વિસ્તારમાં 50 કિલો વેચાણ થયેલું છે. તો પહેલાં આખો સ્તંભ 80, મતલબ કે 80નો બનાવી દેવાનો છે સ્તંભ, પછી એને વિભાજિત કરવાનો છે. તો પહેલાં ગ્રામ્ય 30 અને બાકી વધુ એ શહેરી કહેવાય. એવી જ રીતે એપ્રિલથી જૂનમાં ગ્રામ્ય વિસ્તારમાં 40 કિલોનું વેચાણ થયેલું છે અને શહેરી વિસ્તારમાં 30 કિલોનું વેચાણ થયેલું છે. તો ટોટલ એપ્રિલથી જૂનમાં કેટલા કિલોનું વેચાણ થયેલું છે, તો 70 કિલોનું વેચાણ થયેલું છે. તો તમારે 70 સેન્ટીમીટરનો સ્તંભ બનાવી દેવાનો, પછી એને વિભાજિત કરવાનું. તો કે ગ્રામ્ય કેટલું છે 40, તો ગ્રામ્ય છે ત્યાં 40 આડી લીટી દોરી દેવાની, એટલે નીચેનો ભાગ ગ્રામ્ય કહેવાય, ઉપરનો ભાગ આપણા માટે શહેરી કહેવાય. એવી જ રીતે દરેક મહિના માટે તમારે દોરી દેવાનું છે. અને ત્યારબાદ ગ્રામ્ય અને શહેરી માટે અલગ અલગ ડિઝાઇન રાખવાની છે, દરેક મહિના માટે સરખી રાખવાની છે. જેમ કે ગ્રામ્યમાં તમે બ્લેન્ક રાખો છો અથવા તો ટપકા કરો છો, તો દરેક મહિના માટે તમે ગ્રામ્યમાં ટપકા કરી શકો છો. અને જો શહેરીમાં તમે ચોરસ કરો છો કે રાઉન્ડ કરો છો, તો દરેક મહિના માટે શહેરીમાં તમારે રાઉન્ડ કરવાનું છે. ઓકે, અને જે વસ્તુ તમારે બાજુમાં જમણી બાજુ બતાવી દેવાનું છે એક બોક્સ બનાવીને કે ભાઈ ટપકા દોરેલું એ ગ્રામ્ય છે અને રાઉન્ડ કરેલું છે એ શહેરી છે. એટલે શું, ડિઝાઇન જોઈને ખબર પડે કે ભાઈ આ શહેરીનું બતાવે છે, આ ગ્રામ્યનું બતાવે છે. ઓકે, અને ઉપર જમણી બાજુ એનું તમારે સ્કેલ માપ દર્શાવવાનું છે. એટલે અહીંયા જોઈએ તો સ્તંભાકૃતિના 3 પ્રકારો આપણે જોયા. એક પ્રકાર આપણે પહેલો કયો પ્રકાર જોયો? સાદી સ્તંભાકૃતિ. બીજું જોયું પાસાની સ્તંભાકૃતિ અને ત્રીજું જોયું આપણે વિભાજિત સ્તંભાકૃતિ. અને ત્યારબાદ એક મહત્વનો ક્વેશ્ચન પૂછાય છે. 3 માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે અથવા તો 2 માર્ક્સમાં પણ ઘણીવાર પૂછાતો હોય છે કે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. એટલે કે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ઓલરેડી તમે જાણો જ છો, એ જ બાબતો છે. પહેલી એવું કહે છે કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી ન હોવાથી દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવાની છે. જે આપણે હમણાં વાત કરી, પહોળાઈ એટલે એની જાડાઈ કેવી રાખવાની છે, સરખી હોવી જોઈએ. જાડા પાતળા સ્તંભ ન હોવા જોઈએ. ત્યારબાદ બીજું કહે છે કે દરેક સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ સ્તંભની ઊંચાઈ રાખવી જોઈએ. એટલે આપણે જોયું કે દરેક વર્ષ માટે ચલનું મૂલ્ય અલગ અલગ હોય છે, એટલે સ્તંભની ઊંચાઈ પણ અલગ અલગ રહેવાની, એટલે એ પ્રમાણે એને રાખવાની છે. ત્યારબાદ એવું કહે છે કે દરેક સ્તંભો વચ્ચેનો ગાળો કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. એટલે કે આપણે કીધું કે એક સ્તંભ બનાવો છો અને બીજું સ્તંભ બનાવો છો, એ બંને વચ્ચે જેટલું 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર જે પણ અંતર રાખો છો, એ દરેક સ્તંભ વચ્ચેનું અંતર રાખવાનું છે. ત્યારબાદ એવું કહે છે કે એક્સ ધરી પર સ્તંભ દોરવામાં આવે છે અને જેના ઉપર દર્શાવવામાં આવતા પરિબળને શું કહે છે? આધાર કહે છે. ઓકે, તો 1 માર્ક્સમાં પૂછાય કે આધાર કોને કહેવાય, તો આ પ્રમાણે તમે લખી શકો છો. અને અગાઉ આપણે વાત કરી કે એક્સ ધરી પર આપણે આધાર દર્શાવીએ છીએ. અને કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભની જગ્યાએ આપણે આડા સ્તંભ પણ દોરી શકાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, અને છેલ્લે એવું કહે છે કે દરેક સ્તંભ માહિતીના ક્રમમાં દોરવો જોઈએ. એટલે કે જે તમારા ક્રમ આપેલા હોય, મહિના હોય તો મહિનાના ક્રમમાં, વર્ષ હોય તો વર્ષના ક્રમમાં. આડા અવળા વર્ષ કે આડા અવળા મહિના લેવાના નથી. ઓકે, એટલે આ બાબતો ખાસ ધ્યાન રાખજો. 3 માર્ક્સમાં પૂછાય છે, ઘણી વખત 2 માર્ક્સમાં પણ પૂછી નાખતા હોય છે. હવે જોઈએ ત્રીજો પ્રકાર. કારણ કે આપણે જોયું આકૃતિના પ્રકારોમાં પહેલું જોયું સમય આધારિત રેખા આકૃતિ, ત્યારબાદ આપણે જોયું સ્તંભાકૃતિ. આ સ્તંભાકૃતિનો ટોપિક પતી ગયો. હવે જોઈએ આપણે વર્તુળ આકૃતિ. એટલે વર્તુળ આકૃતિ એટલે કે વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ કેવી રીતે દોરી શકાય છે? વૃતાંશ આકૃતિમાં એવું કહે છે કે વૃતાંશ બરાબર વર્તુળનો અંશ. વૃતાંશ એટલે શું કહે છે? વર્તુળનો એક અંશ. અંશ એટલે એનો એક ભાગ.
સમગ્ર વર્તુળ એક આખી સમષ્ટિ છે અને તેનો દરેક ભાગ એક માહિતી દર્શાવે છે અને તેમ માનીને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ કહેવામાં આવે છે. આ વૃત્તાંશની વ્યાખ્યા છે. એટલે એવું કહે છે કે એક વર્તુળ છે, એની અંદર અલગ અલગ માહિતી પ્રમાણે અલગ અલગ એના ભાગ પાડવાના છે. એ પ્રમાણે આપણે વૃત્તાંશ આકૃતિ દર્શાવવાની છે, જે તમે 11મા ધોરણમાં ભણી ગયેલા છો. ત્યારબાદ એવું કહેશે કે એક જ માહિતી માટે વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાય છે. એટલે એવું કહે છે કે જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરીએ છીએ એ જ માહિતી માટે આપણે વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકીએ છીએ. એટલે કે એ બંને માહિતી માટે મતલબ કે કોઈ પણ એક માહિતી માટે તમે બંને વસ્તુ વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ એવું કહે છે કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ જે 360 હોય છે, ઓકે, 360 અંશ હોય છે, એ જ ચલનું કુલ મૂલ્ય કહેવાય. તમને જે ચલ આપેલા હોય એનું કુલ મૂલ્ય પણ કેટલું હોય છે? 360 અંશ હોય છે. અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને તેના પેટા મૂલ્યો દર્શાવાય છે. એટલે કે જે પણ માહિતી તમને આપેલી છે એના અલગ અલગ વૃત્તાંશ ટુકડા કરીને એના પેટા મૂલ્યો દર્શાવાય છે. એના માટે તમારે એને પેટા મૂલ્યોમાં ટુકડા કરવા પડે. એના માટેનું એક સૂત્ર છે વૃત્તાંશ માટેનું, વૃત્તાંશ શોધવા માટેનું, કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. અહીંયા ખાસ ધ્યાન આપજો, વૃત્તાંશ તમારે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે વૃત્તાંશ તમને આપેલો હશે નહીં, તમારે શોધવાનો છે. તો એના માટેનું આ એક સૂત્ર છે, ઓકે. પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. એ આકૃતિ કેવી રીતે દોરાય છે એ જોઈએ આપણે. તમને વસ્તુઓ આપેલી છે, અલગ અલગ સ્ટેશનરી માટેની ચોપડીઓ છે, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર, નાસ્તો, કપડાં, બરાબર છે. ત્યારબાદ એનું ટકાવારી ખર્ચ આપેલું છે તમને. હવે વસ્તુઓ અને ટકાવારી ખર્ચ આપેલું છે, તો ટકાવારી ખર્ચના આધારે તમારે એને પર શું દોરવાનું છે? વૃત્તાંશ દોરવાનું છે. વૃત્તાંશની કિંમતો શોધવાની છે. હવે વૃત્તાંશની કિંમતો કેવી રીતે શોધવી? આજે 54, 36, 54 જે આપેલું છે ને, એ આપેલું ન હોય, એ આપણે શોધવું પડે. તો એના સૂત્ર દ્વારા શોધવાનું. વૃત્તાંશનું સૂત્ર શું છે આપણી જોડે? પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 100. હવે કેવી રીતે શોધીએ? સૂત્રમાં એને મૂકીએ. તો પહેલાં આપણે વાત કરીએ ચોપડીઓ. ચોપડીઓનું પેટા મૂલ્ય કેટલું છે? તો કે 15. ભાગ્યા કુલ મૂલ્ય કેટલું છે? તો કુલ ટકાવારી ખર્ચ કેટલો આપેલો છે? 100. પેટા મૂલ્ય 15 ભાગ્યા કુલ મૂલ્ય 100 ગુણ્યા 360. એટલે તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 15 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે આન્સર આવશે 54. એવી જ રીતે સ્ટેશનરી માટે શું થશે? 10 ભાગ્યા 100 ગુણ્યા 360. ફોન માટે 15 ભાગ્યા 100 ગુણ્યા 360. નાસ્તા માટે 30 ભાગ્યા 100 ગુણ્યા 360. અને કપડા માટે 30 ભાગ્યા 100 ગુણ્યા 360. ઓકે, આ રીતે તમે દરેક વૃત્તાંશ શોધી શકો છો. અને વૃત્તાંશનું ટોટલ હંમેશા 360 થાય. જો વૃત્તાંશનું ટોટલ 360 ન થાય તો સમજી લેવું કે વૃત્તાંશ શોધવામાં તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે. અને અહીંયા ખાસ કહી દઉં કે તમે ઇકોનોમિક્સના પેપરમાં કેલ્ક્યુલેટર એક્ઝામમાં લઈ જઈ શકો છો, કારણ કે જરૂર પડશે તમારે આ રીતે, ઓકે. હવે વૃત્તાંશ દોરવા માટે એક વસ્તુની જરૂર પડશે, તે તમારે રફમાં તમારે દોર દેવાની છે. જેવું આપણે 11માં ખબર છે કે સંચય આવૃત્તિ દોરતા હતા, એની કોલમ દોરતા હતા, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા સંચય વૃત્તાંશ દોરવાનો છે. એ કઈ રીતે દોરવાનો? એ જો નીચે આપેલું છે તમને, જુઓ. જેમ કે 54 છે પહેલું ચોપડીઓ માટેનું વૃત્તાંશ, તો પહેલામાં 54, પછી 54 + 36, જે આપણે સંચય આવૃત્તિ લખતા હતા ને, એવી રીતે આમાં 54 + 36 કર્યું એટલે 90, પછી 90 + 54 એટલે 144, 144 + 108 એટલે 252, અને 252 + 108 એટલે 360. આ સંચય એટલા માટે દોર્યું, રફમાં લખી કાઢવાનું આવ્યું તમારે, કારણ કે આપણે વૃત્તાંશ દોરવામાં સરળતાથી દોરી શકીએ. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિ દોરવા માટે તમારી જોડે વૃત્તાંશ હોવું જોઈએ. જે ગોળ વર્તુળ આવે છે ને, આખું વૃત્તાંશ, એ અર્ધવર્તુળની વાત નથી કરતો, પરિકરથી વાત નથી કરતો. આપણે આખું જે વૃત્તાંશ આવે છે ને એનાથી દોરવું. જો ના હોય તો અત્યારે સમજી લો, પણ જ્યારે હોય ત્યારે એનાથી દોરી દેજો. અને જો હોય તો વિડીયોને અત્યારે સ્ટોપ કરીને તમે વૃત્તાંશ જોડે લઈ લો, નોટમાં પ્રેક્ટિસ કરો, બોલું એ પ્રમાણે, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે દોરી શકાય છે, ઓકે. તો એક વૃત્તાંશ લઈને તમારે જો આ પ્રમાણે આકૃતિ બનશે, એ કેવી રીતે બનાવવાની ને હું તમને સમજાવું છું. તમારી નોટમાં એક વૃત્તાંશ મતલબ કે મૂકવાનું છે.
એમાં ઉપરની તરફ 0 રાખવાના છે, નીચેની તરફ એક્ઝેક્ટ 180 રાખવાના છે. એ રીતે વૃતાંશ તમારે નોટબુકમાં મૂકવાનું છે. બરાબર છે. ઉપરની તરફ 0 રહેશે, નીચેની તરફ 180 રહેશે. એ પ્રમાણે આખું વૃતાંશ તમારે સીધું મૂકવાનું છે. ઓકે, હલે નહીં તે રીતે. હવે શું કરવાનું છે, તમે જે સંચય વૃતાંશ દોર્યું ને, લખ્યા ને તમે સંચય વૃતાંશના આંકડા, એ પ્રમાણે ત્યાં ટપકા કરવાના છે. જેમ કે પહેલું છે 54, તો આપણે જમણી બાજુ ક્લોકવાઇઝ ફરવાનું છે. બરાબર છે. તો જમણી બાજુ 0 થી જમણી બાજુ 54 ઉપર તમારે ટપકું કરવાનું છે. ત્યાં વૃતાંશ ફેરવાનું નથી, બસ ફરી વૃતાંશ પહેલા દોરી દેવાનું તમારે આખું રાખીને 0 ઉપર રાખવાનું, નીચે 180 રાખીને વૃતાંશ આખું દોરી દેવાનું. ત્યારબાદ વૃતાંશ એમને રાખવાનું છે, હલાવવાનું નથી. ત્યારબાદ જમણી બાજુ 54 કરવાનું છે પોઈન્ટ્સ. 54 પોઈન્ટ્સ થઈ જાય પછી 90 પોઈન્ટ્સ કરવાનો છે તમારે. 90 પોઈન્ટ્સ થઈ જાય પછી 144 કરવાનો છે. આ જે તમે સંચય વૃતાંશ દોર્યું ને એ પ્રમાણે તમે પોઈન્ટ્સ કરવાના છે. 144 થઈ જાય પછી 252 કરવાનો છે તમારે પોઈન્ટ્સ, અને 252 થઈ જાય પછી 360, એટલે કે 360 એટલે ક્યાં આવે, ઉપર 0 એ પાછું આવી જાય, એટલે 0 એ પોઈન્ટ્સ કરી દેવાનો. ઓકે, એ પોઈન્ટ્સ થઈ જાય પછી તમારે વૃતાંશ ઉઠાઈ લેવાનું છે. વૃતાંશ ઉઠાઈને પછી શું કરવાનું છે, તમારું જે વર્તુળનું કેન્દ્ર છે, નથી દોર્યું વર્તુળનું કેન્દ્ર, તમારે વર્તુળ મૂકી પહેલા વર્તુળનું કેન્દ્ર દોરી દેવાનું. એ કેન્દ્ર પ્રમાણે વર્તુળ મૂકી દેવાનું ઉપર વૃતાંશ. હવે વર્તુળના કેન્દ્રથી જ્યાં જ્યાં તમે ટપકા કર્યા છે ને ત્યાં ત્યાં લાઈન દોરી દેવાની છે ફૂટપટ્ટીની મદદથી, પેન્સિલથી. ઓકે, પહેલા કર્યું છે તમે ક્યાં 54, તો કેન્દ્રથી 54 લાઈન કરો, પછી કેન્દ્રથી 90 કરો, કેન્દ્રથી 200 કરો, કેન્દ્રથી 360 કરો. બરાબર છે. એ રીતે કરશો એટલે તમારા ભાગ પડી જશે આખા વૃતાંશના પરફેક્ટલી. એમાં કોઈ આ એક ઇઝીએસ્ટ વે છે તમારો વૃતાંશ આકૃતિ દોરવા માટેનો. ઓકે, પછી જે અલગ અલગ ભાગ પડે એની અંદર તમે અલગ અલગ ડિઝાઇન બનાવી શકો છો, અને ડિઝાઇન દોરીને એની માહિતી જે ઉપર આપેલી છે એ પ્રમાણે તમે બોક્સ દોરી લખી શકો છો કે આ ડિઝાઇન માટે ચોપડી છે, આ ડિઝાઇન માટે સ્ટેશનરી છે. બરાબર છે. એટલે આ રીતે તમે વૃતાંશ બનાવી શકો છો, અને જે લોકો 11માં મારી જોડે ભણેલા છે એ લોકોને ખબર છે કેવી રીતે દોરી શકાય છે. ઓકે, આ વાત હતી વૃતાંશ આકૃતિ કેવી રીતે દોરવું. ત્યારબાદ આપણે જોઈએ કે વૃતાંશ આકૃતિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે. આ પણ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછી શકે છે. સિમ્પલ છે. પહેલું કહે છે કે વર્તુળના કુલ 360 વૃતાંશ હોય, એ આપણને ખબર જ છે, ટોટલ 360 ભાગ હોય. ત્યારબાદ પેટા મૂલ્યના આધારે વૃતાંશની ગણતરી કરવી, જે આપણે વૃતાંશની કોલમ બનાવી, અને વૃતાંશનો સરવાળો હંમેશા 360 થાય. ત્યારબાદ એવું કહે છે કે 2 સમય કે પ્રદેશ વચ્ચે સરખામણી માટે 2 વૃતાંશ આકૃતિ દોરાય, અને માહિતીના પ્રમાણમાં વર્તુળનો વ્યાસ રાખવો. એ તો આપણે એક વૃતાંશ દોરવાનું છે, એનાથી જ દોરવાનું છે આપણે. એટલે માહિતી જે દોરી છે તમે વૃતાંશ, જે આપણે ભલે તમને અહીંયા કીધેલું છે કે વર્તુળનો વ્યાસ રાખવાનો છે, પણ આપણે તો એક જે વૃતાંશ છે ને સર્કલ, એ પ્રમાણે જ આપણે દોરવાનું છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ઓકે, એટલે આ વિડીયોમાં આપણે જોયું કે આકૃતિના પ્રકારો જોયા. આકૃતિના પ્રકારો 6 પ્રકારો છે, એમાંથી 3 પ્રકારો આપણે સમજવાના છે આ ચેપ્ટર્સમાં. તેમાંથી પહેલું હતું સમય આધારિત રેખા આકૃતિ, એ જોયું. ત્યારબાદ બીજું હતું સ્તંભાકૃતિ, અને સ્તંભાકૃતિના 3 પ્રકારો જોયા. એક છે સાદી સ્તંભાકૃતિ, બીજું છે વિભાજિત સ્તંભાકૃતિ, અને ત્રીજું છે બીજી છે પાસપાસેની સ્તંભાકૃતિ, અને ત્રીજું છે વિભાજિત સ્તંભાકૃતિ. અને ત્યારબાદ ત્રીજું જોયું આપણે વૃતાંશ આકૃતિ. ઓકે, અને વચ્ચે આપણે જોયું સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અને વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આટલા પ્રમાણે આપણે આ ક્વેશ્ચન જોયા. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, આ ચેપ્ટર મતલબ કે જેટલું તમારે રિવાઇઝ કરતા રહેશો, પુનરાવર્તન કરતા રહેશો, ચોપડી પકડીને નહીં એમને મોઢે, એટલું તમને વધારે યાદ આવશે. પહેલાં પોઈન્ટ્સ આઉટ યાદ કરી લેવાના. જેમ કે આપણે પહેલેથી જોવા જઈએ તો શું તૈયાર કર્યું છે આપણે, પહેલા વિડીયોમાં આપણે જોયું તો ચિત્રો હતા 2, એક આકૃતિ, આલેખ. આકૃતિ કોને કહેવાય એટલે શું એના વિશે જોયું. ત્યારબાદ આલેખનો અર્થ જોયો. ત્યારબાદ આકૃતિ અને આલેખનું મહત્વ જોયું. ત્યારબાદ આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોયા. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે શું જોયું, આપણે આકૃતિના પ્રકારો જોયા. આકૃતિના ટોટલ 6 પ્રકારો છે, એમાંથી 3 પ્રકારો આપણે શીખ્યા. પહેલું છે સમય આધારિત રેખા આકૃતિ. ત્યારબાદ બીજું જોયું આપણે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. પ્રકારોમાં 3 છે, સાદી સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. ત્યારબાદ આપણે જોયું સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા.
એના પછી આપણે જોયું કે વૃત્તાંશ આકૃતિ કેવી રીતે દોરી શકાય, અને છેલ્લે આપણે જોયું વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. જે પણ ચલાયેલું છે એ ધ્યાનથી સારા અક્ષરે નોટમાં લખી કાઢજો અને ત્યારબાદ ધ્યાનથી સમજીને એને વાંચજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને ડે ટુ ડે જેટલું પણ તમે મોઢે કરો છો એટલું મોઢે લખવાનું રાખજો. ભલે લખવામાં ભૂલ પડે પણ લખજો. ઓકે, હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આલેખના પ્રકારો કયા કયા છે. ઓકે, થેન્ક યુ.